બુલેટિનમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર ખાતે ફાર્માટેક એક્સપોમાં ટેકનોલોજીના નવા યુગની શરૂઆત। મુખ્યમંત્રીના હસ્તે એક્સપોનું ઉદ્ઘાટન। દેશમાં નાના અને મધ્યમ કક્ષાના ફાર્મા મશીનરી, એન્જિનિયરિંગ ઉત્પાદકો અને ફાર્માસ્યુટિકલ્સ અને ફોર્મ્યુલેશન ઉત્પાદનોને યોગ્ય તકો પૂરી પાડવા માટે 5 થી 7 ઓગસ્ટ દરમિયાન ફાર્માટેક એક્સપો 2025 અને લેબટેક એક્સપો 2025ની 20મી આવૃત્તિનું આયોજન કર્યું છે। ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએટ ઇવેન્ટ પાર્ટનર્સ આ કાર્યક્રમ ફાર્માસ્યુટિકલ મશીનરી અને સાધનો, ઉત્પાદન ક્ષેત્ર અને ફાર્માસ્યુટિકલ પેકેજિંગ, લેબ અને વિશ્લેષણાત્મક સાધનો, ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન, કોસ્મેટિક્સ, ન્યુટ્રાસ્યુટિકલ અને એપીઆઈ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે। પ્રદર્શન વિસ્તારમાં પંપ, વાલ્વ, પાઇપ અને ફિટિંગ પર એક ખાસ પેવેલિયન રજૂ કરવામાં આવ્યો છે। એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। રાજ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગાંધીનગર મેયર પ્રશાંત કોરાટ સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાત દેશમાં ફાર્મા ક્ષેત્રે નિકાસ અને ઉત્પાદન બંનેમાં ટોચ પર રહ્યું છે અને સરકાર પણ એ દિશામાં કાર્ય કરી રહી છે। અહીંનું પર્યાવરણ અને લોકોની માનસિકતા, ઉદ્યોગ સાહસિકતા અને આવકારવાવાળી માનસિકતાથી ગુજરાત ચાલી રહ્યું છે। દરેક ક્ષેત્રમાં ઔદ્યોગિક રીતે ગુજરાત આગળ રહ્યું છે અને એમાં પણ ફાર્મા ક્ષેત્રે જુદા જુદા એક્સપો દ્વારા દરેક સમગ્ર દેશમાં એક નવી પ્રતિષ્ઠા હાંસલ કરી છે અને આ એક્સપોમાં મશીનરી ઉત્પાદન કરતા અને સાથે માર્કેટિંગ તમામ લોકો એક જગ્યાએ ભેગા મળી પોતાના વિચારો, પોતાની પ્રોડકાસ્ટ રજૂ કરી અને આખા દેશ અને દુનિયામાં એક સુંદર પ્રકારનો સંદેશ આપે છે। આવો ગુજરાતનો માલ પણ લો અને મશીનરી પણ વિશ્વાસ કરો અને મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ ગુજરાતી સાહસ કરતાઓએ અપનાવ્યો છે અને આ ખૂબ મોટો એક્સપો આવનાર સમયમાં ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મહત્વનો રહેશે। સીઈઓ ફાર્માટેક એક્સપો, આપણે આ ફાર્માટેક એક્સપોનું 20મા એડિશનનું આયોજન અહીંયા કરી રહ્યા છીએ। અહીંયા ફાર્મા મશીનરી, લેબ ઇક્વિપમેન્ટ, પેકેજિંગ ઇક્વિપમેન્ટ, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ, રો મટીરિયલ સપ્લાયર અને પેકેજિંગના સપ્લાયર્સ અહીંયા પાર્ટિસિપેટ કરી રહ્યા છે। 400થી વધારે એક્ઝિબિટર અહીંયા ભાગ લઈ રહ્યા છે। આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને અહીંયા જે બી ઉત્પાદકો એમની લાઈવ ડિસ્પ્લે ટેકનોલોજી કરી રહ્યા છે અને ઘણા બધા ઇનોવેશન્સ ફાર્માની દવાઓની કંપનીઓ અહીંયા લઈને આવી છે। તો એ બધા આવીને એને તમારું પ્લાન્ટ માટેનું કોઈ પણ વસ્તુ પ્રોક્યોરમેન્ટ કરવું હોય તો અહીંયાથી વન સ્ટોપ સોલ્યુશન થઈ શકે એમ છે। કેટલા દેશોમાંથી આજે એક્ઝિબિટર આવ્યા છે? અહીંયા એક્ઝિબિટર છે આપણે 10 કન્ટ્રીમાંથી છે અને વિઝિટર્સ હોય છે 20થી વધારે કન્ટ્રીમાંથી વિઝિટ કરતા હોય છે। પણ આ મુખ્યત્વે ભારતનો આપણો શો છે એટલે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગને આપણે રિપ્રેઝન્ટ કરી રહ્યા છે અને પૂરું મેક ઇન ઇન્ડિયા મશીન્સ અને ટેકનોલોજી અને ઇનોવેશન્સ અહીંયા ડિસ્પ્લે થઈ રહ્યા છે। ખાસ કરીને શું ખાસ રહેશે મશીનરીમાં ટેબ્લેટિંગ મશીન્સ અહીંયા અવેલેબલ છે જે 10 લાખ ટેબ્લેટ પર અવર બી પ્રોડક્શન કરી શકે છે। બ્લિસ્ટર પેકિંગ મશીન્સ છે, ક્લીન રૂમ પ્રોડક્ટ્સ છે અને નવી થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે જે અવેલેબલ છે અકુમ્સ કરીને। એ લોકો ઇન્ડિયામાં બનતી દર 10માંથી એક ગોળી એ લોકો ની કંપની બનાવી રહી છે। થેન્ક યુ સર। રમેશ શાહ, ચેરમેન ઓફ ફાર્માટેક એક્સપો। મોબાઈલ સામે જોજો ભાઈ, ખાસ કરીને એક્સપોનું આયોજન છે, શું કહેશો? 2011થી એક્સપોનું આયોજન ચાલુ કરેલું, આ 20મી એડિશન છે। પહેલાં 3 એક્ઝિબિશન અમે ઇન્દોરમાં કર્યા, પછી એક બોમ્બેમાં કર્યું અને અહીંયા કન્ટિન્યુઅસ ગાંધીનગરમાં કરીએ છીએ અને આ 20મી એડિશન છે। કેટલા એક્ઝિબિટર હાજર છે? હા, કેટલા એક્ઝિબિટર હાજર છે આજે? એક્ઝિબિટર અત્યારે આ વખતે હાઈએસ્ટ મોટું છે અને લગભગ 400 એક્ઝિબિટર આમાં ભાગ લીધો છે અને સીએમ સાહેબે આનું